છેલ્લા લેક્ચરમાં આપણે SN1 અને SN2 ક્રિયાવિધિ જોઈ ગયા. ત્યાં વિસ્થાપન અને વિલોપન પ્રક્રિયાનો આધાર પણ મેં સમજાવ્યો હતો કે હેલો આલ્કેનના સ્વભાવ પર બેઝ એટલે કે NU- પ્રક્રિયકની પ્રબળતા અથવા એના કદ પર અને પ્રક્રિયા પરિસ્થિતિ પર એ આધાર રાખે છે. પછી SN2 પ્રક્રિયા ક્યારે શક્ય બને, SN1 અથવા વિલોપન પ્રક્રિયા ક્યારે શક્ય બને, SN2 અને વિલોપન પ્રક્રિયા ક્યારે શક્ય બને એની પણ મેં ચર્ચા કરેલી. હવે આપણે આજે વિલોપન પ્રક્રિયા પર જઈએ છીએ. વિલોપન પ્રક્રિયામાં પહેલો ટોપિક આપણે લઈએ છીએ બીટા વિલોપન. તો બીટા વિલોપન એટલે શું? તો કે બીટા વિલોપન એટલે બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ દૂર થાય. એટલે હવે તમને પ્રશ્ન થશે કે બીટા કાર્બન એટલે શું? તો આપણી જોડે આ રીતે આ એક ઇથેનનો અણુ છે. આ રીતે આ ઇથેનનો એક અણુ છે જેમાં મેં એક Cl મૂકી દીધો. આ રીતે આ એક Cl મૂકી દીધો છે. તો આનું નામ થશે 1-ક્લોરોઇથેન. હવે ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એને કહેવાય આલ્ફા. તો અહીંયા મેં આલ્ફા ઇન્ડિકેટ કર્યો છે. ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય અને એની બાજુના કાર્બનને બીટા કાર્બન કહેવાય. તો જો ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય તો તેના પર આવેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન અને બીટા કાર્બન પર આવેલા હાઇડ્રોજનને બીટા હાઇડ્રોજન કહેવાય. તો બીટા વિલોપન પ્રક્રિયામાં આપણે જઈએ તો આલ્ફા કાર્બન પરથી હેલોજન અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય. એ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ એટલે કે આલ્કોહોલિક KOHની હાજરીમાં પ્રક્રિયા કરે. તો અહીંયાથી હેલોજન દૂર કર્યો, અહીંયાથી મેં હાઇડ્રોજન દૂર કર્યો. એટલે એ આપણે કઈ રીતે દૂર થાય છે એ જોઈએ પછી. અને આ જે સંયોજકતા વધી એ બંને વચ્ચે બંધ બનાવી દીધો. તો આ દ્વિબંધ થઈ ગયો જો, એટલે ઇથિન. એટલે એનો મતલબ એવો થયો કે બીટા વિલોપન વડે હેલો આલ્કેનમાંથી નિપજ કઈ મળે છે આપણને? આલ્કીન. હવે એ પ્રક્રિયા અહીંયા જોઈ લઈએ. તો આલ્કોહોલિક KOHની હાજરીમાં પ્રક્રિયા થશે. આ જે K છે એ Cl જોડે વિસ્થાપિત થયો એટલે અહીંયા શું છૂટો પડ્યો? KCl. બીટા કાર્બન પરથી હાઇડ્રોજન છૂટો પડ્યો. એ હાઇડ્રોજન KOHના OH સાથે દૂર થશે એટલે શું છૂટું પડશે? H2O. એટલે નિપજ કઈ મળી ગઈ? આલ્કીન, જે અગાઉ મેં તમને મોડેલ વડે સમજાવ્યું. હવે અહીંયા નોંધ એ રાખવાની છે કે જો બીટા કાર્બન પર હાઇડ્રોજન હોય તો જ આ પ્રક્રિયા શક્ય બને છે. કોઈ એક બીટા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ આવેલો હોય તો બીટા વિલોપન થાય. અને જો એકથી વધુ બીટા હાઇડ્રોજન પરમાણુ આવેલા હોય, એકથી વધુ બીટા હાઇડ્રોજન પરમાણુ આવેલા હોય તો પ્રક્રિયા કઈ શક્ય બને છે? એલેક્ઝાન્ડર જેટસેવ ઓર સેટઝેફ. તો એના માટેનું ઉદાહરણ લઈએ. તો આ હેલોજન ધરાવતો કાર્બન એ આલ્ફા કાર્બન, એની બાજુનો કાર્બન એ બીટા કાર્બન. તો અહીંયા આગળ બીટા કાર્બન કેટલા થયા? 2 બીટા કાર્બન થયા. એટલે એનો મતલબ એવો થયો કે આ બીટા હાઇડ્રોજનની સંખ્યા પણ વધી ગઈ. આપણે બીટા વિલોપન પ્રક્રિયામાં જોઈ ગયા તો ત્યાં એક જ આલ્ફા કાર્બન હતો અને એક જ બીટા કાર્બન હતો. તો ફિક્સ હતું કે ત્યાંથી એક બીટા હાઇડ્રોજન દૂર થવાનું.
હવે અહીંયા મને બે શક્યતા મળશે, નંબર આપી દઈએ તો 1, 2 અને 3. તો પહેલા નંબરનો જે કાર્બન છે એ પણ બીટા કાર્બન અને ત્રીજા નંબરનો કાર્બન છે એ પણ બીટા કાર્બન. હવે તમે જોશો તો અહીં પ્રક્રિયા આલ્કોહોલિક KOH જોડે જ મેં મૂકેલી છે કે એલેક્ઝાન્ડર જેટસેવમાં આલ્કોહોલિક KOH વડે જ પ્રક્રિયા થાય. સેમ બાય પ્રોડક્ટ પણ KBr, અહીંયા આગળ BR લીધો છે એટલે KBr છૂટો પડશે, ત્યાં Cl લીધો હતો એટલે KCl છૂટો પડ્યો અને -H2O સેમ બાય પ્રોડક્ટ છૂટી પડે છે. પરંતુ એલેક્ઝાન્ડર સેટજેફ કે જેટસેવે એવું કીધું કે જો બીટા કાર્બન પરથી હાઇડ્રોજન અને આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થાય છે, માટે આ પ્રક્રિયાને ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કહેવાય. તો બીટા વિલોપન પ્રક્રિયાને પણ આપણે બીજા કયા નામે ઓળખીશું? ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા. મિત્રો હવે અહીંયા એક તમને બોર્ડનો ક્વેશ્ચન કહી દઉં કે તમને પરીક્ષામાં જો એવું પૂછવામાં આવે કે હેલો આલ્કેનની ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા સમજાવો, હેલો આલ્કેનની ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા સમજાવો, બરાબર? તો તમારે પ્રક્રિયા કઈ આવશે? બીટા વિલોપન પણ લખવાની થાય અને એલેક્ઝાન્ડર સેટજેફ કે જેટસેવ પ્રક્રિયા પણ લખવાની થાય. તો પહેલાં તો એનું વિધાન જોઈ લઈએ. ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયામાં મળતી આલ્કિન નિપજ પૈકી આલ્કિન નિપજમાં C⋅C એટલે દ્વિબંધ ધરાવતા કાર્બનમાં જે કાર્બન તરફ વધારે આલ્કાઇલ સમૂહ જોડાયેલા હશે, વધારે આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો તે નિપજ વધુ પ્રમાણમાં મળે છે. તો તે નિપજ આપણને વધુ પ્રમાણમાં મળે છે. પ્રક્રિયા જોઈએ તો પ્રક્રિયામાં નંબર આપ્યો 1, 2, 3 અને અહીંયા 4. તો ચોથા નંબરના કાર્બનને આપણે બીટા કાર્બન નથી લેતા, એને ગેમા કાર્બન લેવો પડશે. એટલે હેલોજન ધરાવતો કાર્બન આલ્ફા, એની બાજુનો બીટા, એના પછીનો કાર્બન હોય તો એને ગેમા કાર્બન કહેવાય. હવે જો હું પ્રક્રિયામાં Br તો બીજા પરથી જ જાય છે, પરંતુ ત્રીજા નંબરનો જે કાર્બન છે બીટા કાર્બન છે ત્યાંથી હાઇડ્રોજન દૂર થાય તો મને નિપજ કઈ મળશે? બ્યુટુઇન. નંબર આપીએ આપણે 1, 2, 3, 4 બ્યુટુઇન. ઓકે, પછી હું પહેલા નંબરના કાર્બન પરથી Hને વિસ્થાપિત કરું છું, આ પહેલા નંબરના કાર્બનને, તો મને નિપજ કઈ મળે છે? CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. તો 1, 2, 3, 4. તો મને નિપજ કઈ મળે છે? But1ene. તો હવે આ જે દ્વિબંધ ધરાવતો કાર્બન છે એ દ્વિબંધ ધરાવતા કાર્બન પર ઇથાઇલ સમૂહ જોડાયેલો છે એવું કહી શકીએ, 2 કાર્બન. એટલે કુલ આલ્કાઇલ સમૂહ અહીંયા ગાડી કોને ધ્યાનમાં લેવાના છે? આલ્કાઇલ સમૂહની સંખ્યાને ધ્યાનમાં લેવાની છે. પછી એક કાર્બન છે એ કાર્બનને ધ્યાનમાં લેવાના નથી. ફરી કહું છું, એલેક્ઝાન્ડર જેટસેવ કે સેટજેફ પ્રક્રિયામાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો જ એની નિપજ વધારે મળે. તો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે અહીંયા આગળ એક જ આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે, જ્યારે અહીંયા 2 આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. આથી દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે અહીંયા આગળ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધી ગઈ એટલે એ વધુ નિપજ ધરાવે છે, અને અહીંયા આગળ એક જ આલ્કાઇલ સમૂહ છે એટલે એની નિપજ ઓછી છે. તો આમ ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા તમને પ્રશ્ન પૂછાય તો એમાં 2 પ્રક્રિયા લખવી પડશે, એક બીટા વિલોપન અને બીજું એલેક્ઝાન્ડર સેટજેફ કે જેટસેવ. ત્યાર પછી
બીજી પ્રક્રિયા પર જઈએ આપણે, ધાતુ સાથેની પ્રક્રિયા. તો ધાતુ સાથેની પ્રક્રિયામાં કોઈ પણ ધાતુ લઈએ તો જ્યારે હેલો આલ્કેનની ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ત્યાં શુષ્ક ઈથરમાં દ્રાવણ બનાવવામાં આવે છે અને શુષ્ક ઈથર વડે જ્યારે કાર્બન સાથે ધાતુ જોડાયેલો હોય અને જો સંયોજન મળે તો એને કાર્બધાત્વિક સંયોજન કહેવાય. ફરી બોલું છું, અહીંયા આગળ હેલો આલ્કેન છે. હેલો આલ્કેન એટલે કાર્બન જોડાયેલો છે આલ્કાઇલ સમૂહ તરીકે. આ ધાતુ છે. શુષ્ક ઈથર સાથે પ્રક્રિયા કરે ત્યારે RMX, અહીંયા આગળ મેં મેટલ લીધી છે, MG નથી, હજુ મેં MG પર નથી ગયો. તો અહીં R અને M કાર્બન અને મેટલ વચ્ચે જે બંધ બને છે એના લીધે જે સંયોજન બને એને કાર્બધાત્વિક સંયોજન કહેવાય. હવે એમાં આપણે પહેલી પ્રક્રિયા લઈએ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં RX એટલે હેલો આલ્કેનની મેગ્નેશિયમ ધાતુ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા બોલાય એટલે મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવી પડે. હવે હેલો આલ્કેનની ધાતુ સાથે પ્રક્રિયા આવી તો મારે શેમાં મિશ્રણ બનાવવું પડશે? શુષ્ક ઈથરમાં. અને શુષ્ક ઈથરમાં મિશ્રણ બનાવ્યા પછી RMgX મળે છે. તો મેગ્નેશિયમ ધાતુ તત્વ છે એટલે એના પર પ્લસ ચાર્જ આવશે. આલ્કાઇલ સમૂહ કાર્બન ધરાવે છે પરંતુ વિદ્યુત ઋણતા પર જઈએ આપણે તો ધાતુ કરતાં કાર્બનની વિદ્યુત ઋણતા વધારે, ધાતુ કરતાં કાર્બનની વિદ્યુત ઋણતા વધારે એટલે ત્યાં માઇનસ ચાર્જ, અને હેલોજનની વિદ્યુત ઋણતા વધારે એટલે ત્યાં પણ માઇનસ ડેલ્ટા લીધું. હવે અહીંયા જોઈએ તો કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચે જે બંધ બને છે એ બંધ વધુ ધ્રુવીય છે. કેમ ધ્રુવીય છે? તો કે અહીંયા આગળ સહસંયોજક બંધ, અને સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ તરફ આકર્ષાય એટલે આલ્કાઇલના કાર્બનની વિદ્યુત ઋણતા વધારે એટલે એ બાજુ આકર્ષાશે એટલે અહીંયા માઇનસ ચાર્જ આવ્યો. અને Mg અને X વચ્ચેનો બંધ તો કયો છે? આયનીય બંધ. એટલા માટે કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચેનો બંધ વધુ ધ્રુવીય બનશે. હવે આપણે પ્રક્રિયા પર જઈએ તો મેં અહીંયા ગાડી લીધો છે ઇથાઇલ ક્લોરાઇડ. તો ઇથાઇલ ક્લોરાઇડની શુષ્ક ઈથર જોડે પ્રક્રિયા કરું તો મેગ્નેશિયમ એ ઇથાઇલ અને ક્લોરાઇડ સમૂહ વચ્ચે જોડાય છે. એટલે કે આ જે મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમની એક બાજુ આલ્કાઇલ સમૂહ અને એક બાજુ હેલાઇડ. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે શું? તો આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. તો આલ્કાઇલ તરીકે કોઈ પણ સમૂહ લઈ શકાય, એવું ફિક્સ નથી કે મારે મિથાઇલ કે ઇથાઇલ જ લેવો પડે. તો અહીંયા આગળ ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ એ પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક થયો. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની જે પ્રક્રિયા છે બે રીતે થાય છે. એક પ્રક્રિયા, જો હું જલીય HClની હાજરીમાં પ્રક્રિયા કરું તો આ Mg આ Cl સાથે છૂટો પડશે. આ Mg જોડે Cl તો છે જ, બરાબર, એટલે શું છૂટો પડ્યો? MgCl2. અને આ H આલ્કાઇલ એટલે કે આગળ ઇથાઇલ સમૂહની સંયોજકતા પૂરી કરે છે એટલે શું મળે છે? ઇથેન. એટલે એનો મતલબ એવો થયો કે હેલો આલ્કેનમાંથી શું મળશે આપણને? આલ્કેન. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એ ખૂબ જ અગત્યનો છે. મૂળ કાર્બન ધરાવતો જે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ છે એમાંથી ઘણી બધી નીપજ, ઘણી બધી બનાવટ, એમાઇડ, કાર્બોક્સિલિક એસિડ, આલ્કેન, આલ્કોહોલ, બધી જ બનાવટ આપણને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા મળશે. એટલે આ પ્રક્રિયા ખાસ ધ્યાનમાં રાખજો. બીજું, હવે હું જળ વિભાજન કરું છું જલીય HCl વડે. હવે જલીય HCl વડે જળ વિભાજન કરીશ તો પાણીનો બંધ આ રીતે તૂટે, HOH, બરાબર. તો આ જે MgCl છે તો H કોની જોડે ગયો? Mg જોડે. તો મેં એને અહીંયા કાઉન્સમાં બ્રેકેટમાં લખ્યું છે, તો એકચ્યુઅલી એને લખાશે કેવી રીતે? MgOHCl આ રીતે લખાશે. એટલે એને મેં આ રીતે લખ્યું MgOHCl.
OH ને બ્રેકેટમાં લીધો છે. અને આ જે H છે એ આલ્કાઇલ સમૂહની સંયોજકતા પૂરી કરશે, એટલે નિપજ કઈ મળશે? ઇથેન. તો બે રીતે આપણને નિપજ મળી. એક આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડની જલીય HCl સાથે પ્રક્રિયા કરું તો MgCl2 છૂટો પડશે અને ઇથેન મળે. અને બીજા નંબરે જળ વિભાજન કરું તો પણ મને આલ્કેન જ મળે છે, એટલા કાર્બન ધરાવતો જ. જેટલા કાર્બન ધરાવતો હેલો આલ્કેન છે એટલા કાર્બન ધરાવતો જ આલ્કેન મળે છે. હવે તમને પરીક્ષામાં પૂછાય કે જેટલા કાર્બન ધરાવતો હેલો આલ્કેન છે એટલા જ કાર્બન ધરાવતો આલ્કેન બનાવતી પ્રક્રિયા કઈ? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. હવે ત્યાર પછી આપણે જઈએ છીએ વુડ્સ પ્રક્રિયા પર. વુડ્સ પ્રક્રિયા. તો વુડ્સ પ્રક્રિયામાં શું થશે? તો કે અહીંયા હવે મારે બીજી ધાતુ લેવી પડશે, સોડિયમ ધાતુ. સોડિયમ ધાતુની હું શુષ્ક ઈથર સાથે પ્રક્રિયા કરું તો એક ક્લિયર મેન્શન કર્યું છે કે બમણા કાર્બન ધરાવતો આલ્કેન મળે. કેટલા કાર્બનવાળો? બમણા કાર્બનવાળો. એટલે એનો મતલબ એવો થયો કે મારે 2 મોલ પ્રક્રિયક લેવો પડે, 2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવી પડે. શુષ્ક ઈથરની હાજરીમાં જ પ્રક્રિયા કરીએ તો આપણને આલ્કેન અને NaCl છૂટા પડે. તો આ રીતે જો અહીંયા આગળ મેં મિથાઇલ ક્લોરાઇડ લીધો છે, હવે જો આના બદલે મેં ઇથાઇલ ક્લોરાઇડ લીધો હોય અને પ્રક્રિયા થાય તો કઈ નિપજ મળે એ તમારે સોલ્વ કરવાનું. તો આ પરિવર્તનમાં પણ આવી શકે. ઇથાઇલ ક્લોરાઇડ છે અને ઇથાઇલ ક્લોરાઇડમાંથી મારે જો નોર્મલ બ્યુટેન બનાવવો હોય તો પણ વુડ્સ પ્રક્રિયા વડે બનાવી શકાશે. તો આમ આ લેક્ચરમાં પણ આપણે વિલોપન પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો અને આ વિલોપન પ્રક્રિયા જુદી જુદી રીતે થાય છે કે જેમાં એક બીટા વિલોપન અને એલેક્ઝાન્ડર જેટસેવ પ્રક્રિયા જોઈ ગયા અને બીજું ધાતુ સાથેની પ્રક્રિયા જોઈ ગયા. એ ધાતુ સાથેની પ્રક્રિયામાં એક ગ્રિગ્નાર્ડ અને બીજું વુડ્સ પ્રક્રિયા. હવે આપણે આ ચેપ્ટરમાં એક જ ટૉપિક બાકી રહ્યો છે, એરાઇલ હેલાઇડની પ્રક્રિયાઓ, જે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.